ચાલો છોકરાઓ, ચા બની ગઈ, ચા પી લો, ચાલો ઊભા થાવ. અરે માસી, આ શું કરો છો તમે? શું તમને નથી ખબર કે જ્યાં સુધી બાળકો 12 વર્ષના ના થાય ત્યાં સુધી તેમને ચા ના પીવડાવી જોઈએ? અરે દીકરા, તું શું બોલે છે? મને કંઈક સમજ જ નથી પડતી. સમજ ના પડતી હોય ને તો હું તમને સમજાવું છું. ચાની અંદર ટેનિન અને કેફીનની માત્રા ખૂબ જ વધારે હોય છે અને નાના બાળકોને ચા પીવડાવવાથી નાના બાળકોની બોડીમાં આયરનનું અવશોષણમાં અડચણ પડે છે, જેથી કરીને નાના બાળકોમાં લોહીની ઉણપ થઈ શકે છે. આટલું જ નહીં, માથામાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો, અપચ, એસિડિટી, ઊંઘમાં ખલેલ પડવી, ચીડચીડાપણું અને એકદમ વધારે ગુસ્સો આવવો, હાઇપર એક્ટિવિટી નાના બાળકોમાં જોવા મળે છે. જો તમે પણ એવું ના ઈચ્છતા હોય કે નાના બાળકોમાં લોહીની ઉણપ થાય તો આજથી જ નાના બાળકોને ચા પીવડાવવાનું બંધ કરી દો અને 12 વર્ષ પછી પણ તેમને એકદમ લાઇટ અને ઓછી માત્રામાં ચા પીજો. આ રેલને બધા સાથે જરૂરથી શેર કરજો, કારણ કે મોટાભાગના ઘરોમાં નાના બાળકોને ચા પીવડાવવામાં આવે છે.